રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભક્તિભાવપૂર્વક હોલિકા દહન કરવામાં આવશે। જોકે આ વખતે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર એક એવી અનોખી હોળી તૈયાર કરવામાં આવી છે જે આખા શહેરમાં ચર્ચાનો વિષય બની છે। રાજકોટમાં પહેલીવાર પરંપરાગત હોળીને આધુનિક ટ્વિસ્ટ આપવામાં આવ્યું છે। આ હોળી તૈયાર કરવા માટે કુલ 20,000 છાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હોળીને એક ખાસ લોખંડના સ્ટ્રક્ચર ઉપર ઊભી કરવામાં આવી છે, જેની વિશેષતા એ છે કે હોલિકા દહન સમયે આખું સ્ટ્રક્ચર ગોળ ગોળ ફરતું જોવા મળશે। યુનિવર્સિટી રોડ પર આ અદ્ભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। આપણે વિશેષતામાં એ છે કે આપણે આ વખતે રિવોલ્વિંગ હોડી લઈ આવ્યા છીએ। જો કે રિવોલ્વિંગ હોડી તો કરતા જ હોય છે, પણ એ લોકો જે કરે છે 3-4 હજાર 5,000 છાણાની કરે છે। 20,000 છાણાની રિવોલ્વિંગ હોડી આપણે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં લઈ આવ્યા છીએ। આપણે આ સ્પેશિયલ હોડી માટે જ આખું એક ફેબ્રિકેશનનું તૈયાર કરેલ છે। ફેબ્રિકેશન નીચે સપોર્ટ આપી દીધો છે ને એ ફેબ્રિકેશન ગોળ ફરશે, એ જ સાથે સાથે આપણી હોડિકા પણ ગોળ ફરશે, અને સ્પેશિયલ આ હોડીના આયોજન માટે જ આપણે ફેબ્રિકેશન બનાવડાવેલ છે।